બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગ માટે 7 મેના રોજ મતદાન યોજાઈ રહ્યું છે। હીટવેવની આશંકાના પગલે વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટ્યા હતા અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ત્યારે થરાદના ભાચર ગામેથી પરબતભાઈ પટેલે મતદાન કરી જણાવ્યું હતું કે આ વખતે મતદારોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ મહિલાઓ આ વખતે મતદાન કરવા ઉમટી પડ્યા છે। મતદારોમાં અનેરો આનંદ અને સાથે 100% મતદાન કરવું, ભારતીય જનતા પાર્ટીની ફેરમાં મતદાન કરવું, નરેન્દ્ર મોદી અને ઉમેદવાર ખૂબ લાંબી બહુમતીથી જીતે અને આ કમળ પર નરેન્દ્ર મોદીના હાથ મજબૂત બને, જેને લઈને મતદારોએ સવારે 6 વાગે આવી ગયા હતા અને પછી બૂથ ચાલુ થયા હતા। જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી અને ગુજરાતનું ત્રીજા તબક્કાનું મતદાન જે રીતે જાહેર થયું ત્યારથી સ્પર્ધા સતત કે ચૂંટણીનો દિવસ ક્યારે આવશે એની રાહ જોઈ રહી, કારણ કે આ વખતે ચૂંટણી માટેનો સમયગાળો લાંબો હતો। 7 તારીખને લોકો રાહ જોઈને રહ્યા હતા અને એટલે આજે જ્યારે 7 તારીખ થઈ છે ત્યારે સમગ્ર રાજ્યમાં, જિલ્લામાં અને મારા મતક્ષેત્રમાં તો તે મિત્રો લોકોનો ઉત્સાહ છે કે 100% મતદાન કરવું, ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં નરેન્દ્ર મોદી ખૂબ લાંબી બહુમતીથી જે અમારા CR પાટીલ સાહેબે લક્ષ્ય આપ્યું છે એ મુજબ ખૂબ લાંબી લીડથી એમ કે ઉમેદવાર જીતે અને આ કમળ પર નરેન્દ્રભાઈના હાથમાં જાય એ રીતે લોકોની મનોમન ઉત્સાહ છે। અને એટલા માટે સવારમાં 6 વાગ્યાથી લોકો આવી ગયા હતા। અહીં આવીને બેસી રહેવું પડ્યું અને મતદાન મથક પછી ચાલુ થાય, આ સ્વયંભૂ એમનો ઉત્સાહ છે, નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ। તો બીજી બાજુ થરાદના વજેગઢ ગામેથી મતદાન કરી થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે લોકશાહીના પર્વ પર દરેક પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવો જોઈએ। મેં પણ આજે મતદાન કરી ફરજ બજાવી હતી। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી પ્રશ્નો છે તેને લઈને મતદાન કર્યું છે। વધુમાં ગુલાબસિંહે જણાવ્યું હતું કે આ વખતે આશા છે કે ગુજરાતમાં સૌથી વધુ મતદાન અને ઊંચું મતદાન બનાસકાંઠા જિલ્લામાં થશે। બનાસકાંઠા લોકસભાના સંસદની ચૂંટણી માટે જ્યારે લોકશાહીમાં મતદાન થઈ રહ્યું ત્યારે સૌને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ, એનો ઉપયોગ માટે કરીને આજે હું વોટ આપવા માટે અહીંયા આવ્યો છું। બનાસકાંઠામાં છેલ્લા 10 વર્ષના જે પ્રશ્નો છે, કેન્દ્રમાં પણ એક સરકાર છે ભાજપની, અને ત્યારે આ વિસ્તારના જે પ્રશ્નોની વાચા નથી મળી એના માટે કરીને સત્તા પરિવર્તન માટે વોટ કર્યું છે, બનાસકાંઠાની આઝાદી માટે વોટ કર્યું છે, લોકશાહી માટે કંઈ વોટ કર્યું છે, બનાસકાંઠાના લોકોને જ્યારે અહીંયા સ્થાનિક કક્ષાએ નોકરીઓ નથી મળતી એના માટે કંઈને વોટ કર્યું છે અને દરેકે ઉપયોગ કરવો જોઈએ। અને આજે આશા છે કે બનાસકાંઠામાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ઊંચું મતદાન થશે તો બનાસકાંઠામાં થશે।